બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની કરાયેલી ધરપકડના વિરોધમાં સુરત વિહિપ દ્વારા વિરોધ કરાયો છે। સુરત રેલવે સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। જણાવાયું હતું છેલ્લા 6 મહિનાથી બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે। બાંગ્લાદેશના હિન્દુઓની સ્થિતિ દયનીય છે। ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાનો બનાવાઈ રહ્યો છે। બાંગ્લા સરકાર મુખ પ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે। તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી। તમામ ઘટના હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટડી સમાન છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો। આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા અને વિરોધ કર્યો હતો। સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદના દ્વારા બાંગ્લાદેશની અંદર જે પ્રમાણે હિન્દુ સમાજ ઉપર, ત્યાંના હિન્દુ સમાજના ધાર્મિક સ્થાનો ઉપર, હિન્દુ સમાજના ધાર્મિક ગુરુઓ ઉપર અને અનલીગલ રીતે જે પ્રમાણે એમની ધરપકડ કરવામાં આવી રહી છે। 3 દિવસ પહેલા શ્રી ચિમનદયાલજી કૃષ્ણદાસજીને ધરપકડ અનલીગલ રીતે કરવામાં આવી રહી છે। એમને જે મેન્ટલી અરેન્જમેન્ટ આપવામાં આવી રહ્યું છે તેમની મુક્તિ માટે એમને તાત્કાલિક બાંગ્લાદેશની સરકાર એમને મુક્ત કરે એની મુક્તિ માટેનો ધરણાનો કાર્યક્રમ આજે સુરત મહાનગરની અંદર કરવામાં આવી રહ્યો છે। બાંગ્લાદેશની જે વર્તમાનની સ્થિતિ છે, બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકોને જે રીતે નિશાન બનાવીને એમના ઉપર જે પ્રકારે અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુ મહિલાઓ ઉપર બલાત્કારો થઈ રહ્યા છે, આ કૃત્યને અમે વખોડીએ છીએ અને વિશ્વ સમુદાય સમક્ષ માંગણી કરીએ છીએ કે આ પ્રકારના ઇસ્લામિક આતંકવાદ પ્રેરિત જે અત્યાચારો છે તાત્કાલિક બંધ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રકારે બાંગ્લાદેશની અંદર ઇસ્કોનના જે ચિન્મય કૃષ્ણદાસજીની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી છે, અન્ય પણ હિન્દુ સંન્યાસીઓની ધરપકડ કરવામાં આવી છે, એને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત થયો છે। મારું નામ હિતેશ કુમાર જૈન, વ્યવસાયથી એડવોકેટ છું અને વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતનો સેવા પ્રમુખ છું। આજરોજ ખૂબ જ દુઃખદ મનથી મા ભારતીના કાજે, વિશ્વના તમામ હિન્દુઓના રક્ષણ કાજે વિશ્વ હિન્દુ પરિષદ સતત કાર્ય કરતું રહ્યું છે। આજરોજ સુરત સ્ટેશન પાસે જનજાગરણની સાથે સાથે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અમાનવીય, અલોકતાંત્રિક રીતે અને અત્યાચાર કરીને જે અમારા હિન્દુ વડા એવા સાધુ ચિન્મય કૃષ્ણદાસજીની જે ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અને હિન્દુઓના સમાજ પર જે પ્રત્યાઘાત રૂપે જે લોકો ખૂબ જ વેદનાપૂર્ણ અત્યાચાર કરી રહ્યા છે તેનો વિરોધ અમારો સતત ચાલુ છે। સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં પણ હિન્દુ સમાજ સાથે અથવા હિન્દુ વ્યક્તિ સાથે અન્યાય થશે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ એ પ્રકારના અત્યાચારને ડામવા માટેનો કાર્યક્રમ કરતો રહેશે અને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર જે અનૈતિક રીતે, અલોકતાંત્રિક રીતે, અમાનવીય રીતે જે રીતે એ લોકોએ અત્યાચાર ત્યાંના ડાબેરીઓ અને ઇસ્લામિક પદ્ધતિથી જે ઇસ્લામિક લોકો, વિધર્મી લોકો જે રીતે અત્યાચાર કરી રહ્યા છે તેના વિરોધમાં આ કાર્યક્રમ સુરત શહેરમાં, સુરત સ્ટેશન પર થઈ રહ્યો છે। તેનો વિરોધ ચાલુ છે અને ચાલુ રહેશે। સરકાર સાથે અમારી વાટાઘાટો ચાલુ છે અને વાટાઘાટો જ્યાં સુધી અંત નહીં આવે ત્યાં સુધી અમે હિન્દુ સમાજ માટે, એના સેવા માટે, એના જનજાગરણ માટે, એની સુરક્ષા માટે, એનું સંસ્કૃતિની સંચન અને સંવર્ધન માટે સતત કાર્ય કરતા રહીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।